નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। હાલ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો મોરબીના હળવદમાં વીજ ચેકિંગ દરમિયાન ઘર્ષણ, પીજીવીસીએલ અને એસઆરપીના જવાનો સાથે ગામ લોકોનું ઘર્ષણ। એસઆરપી જવાનના હથિયાર ઝૂંટવી હુમલાનો કર્યો પ્રયાસ। વીજ ચેકિંગ દરમિયાન ફરજમાં રૂકાવટ બાદ કરી બબાલ। માથાકૂટ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો। હળવદ પોલીસ મથકે અરજી નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। પીજીવીસીએલના નાયબ કાર્યપાલકે અરજી કરી હતી દાખલ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જગદીશ પરમાર જોડાઈ ગયા છે। જગદીશ, પીજીવીસીએલની જ્યારે ટીમ ચેકિંગ માટે પહોંચી હતી ત્યારે ઘર્ષણ સર્જાયું હતું, સમગ્ર ઘટના શું બની? જે ચોક્કસથી એના વાત કરવામાં તો હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી પીજીવીસીએલની 10 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ગતકાલે પણ હળવદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં આ જ રીતનો બનાવ સામે આવ્યો હતો, પરંતુ કોઈ ફરિયાદ દાખલ થઈ ન હતી। પરંતુ આજે મિયાણી ગામે ઘર્ષણ સામે આવ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો મિયાણી ગામે વીજ ચેકિંગ દરમિયાન વીજ ચેકિંગ થઈ ગયા બાદ જે દંડ ફટકારવામાં આવે છે તેની કાર્યવાહી થઈ રહી હતી। તે દરમિયાન ગ્રામજનો ઉશ્કેરાઈ રહ્યા હતા અને એસઆરપી જવાનો સાથે માથાકૂટ કરી હતી। જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે એસઆરપી જવાન પર લાકડાથી હુમલો પણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, સાથે તેની સાથે રહેલું હથિયાર છીનવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ બનાવને લઈ અત્યારે હળવદ પોલીસ મથકે સમગ્ર પીજીવીસીએલની ટીમો પહોંચી છે, સાથે જ એસઆરપી જવાનો પણ પહોંચ્યા છે અને સાથે જ હળવદ નાયબ કાર્યપાલક ઇજનેર જે છે પીજીવીસીએલના તેઓ દ્વારા હળવદ પોલીસ મથકે આ જે હુમલોખોર છે તેમની સામે ફરિયાદ દેવાની તજવીજ હાલ ચાલી રહી છે અને હળવદ પોલીસ મથકે હાલમાં અરજી દાખલ કરવામાં આવી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।